નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન 2025નો કાર્યક્રમ યોજાશે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સ્વભંડોળ દ્વારા સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલન 2025 અને માતા યશોદા એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ મુખ્ય સેવિકા 1, કાર્યકર 1 અને હેલ્પર 1 એમ કુલ 3 ને માતા યશોદા 10 ICDS ઘટકના 10 કાર્યકર અને 10 હેલ્પર આમ જિલ્લા અને તાલુકાના મળી કુલ 23 માતા યશોદા એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે બાળકોની સાર સંભાળ રાખનાર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની શ્રેષ્ઠ કામગીરી ધ્યાને લઈ માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. તેમને જોઈને અન્ય બહેનો પણ મહેનત કરે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને આપવામાં આવે છે. વધુમાં વિશ્વ મહિલા દિવસની વાત કરતા જણાવ્યું છે કે આજે દેશના દરેક ક્ષેત્રે મહિલાઓ પોતાનું આગવું યોગદાન આપી રહી છે. સરકારી વિવિધ યોજના થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે. સરકારી યોજનાઓને સીધો લાભ મહિલાઓને મળે આ માટે આ ઉમદા હેતુથી બેંકોમાં જનધન ખાતા ખોલાવી આપ્યા છે. આંગણવાડી કેન્દ્ર પરના કાર્યકર અને તેડાગર બહેનો યોજનાના લાભાર્થી અને તંત્ર વચ્ચેની મહત્વની કડી બન્યા છે. આ કાર્યકરોની સેવાઓને વધુ સુદૃઢ બનાવવા અને તેઓ વધુ કાર્યદક્ષતાથી સેવા પૂરી પાડે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવાના આશયથી રાજ્ય સરકાર દ્વારા માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસના ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના નયનાબેન રાઠવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલબેન, ICDSના પ્રોગ્રામ ઓફિસર કૃષ્ણાબેન પટેલ, છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ઘટકોના CDPO સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.